દિવસો એવા મુકરર કર્યા છે કે જે મુબારક છે. અમુક મંકૂસ અગર બહુ જ ગહેરાઈથી ત્યાંથી તમે જુઓ તો જે તારીખમાં 10મી તારીખના આશુરાનો બનાવ બન્યો એ જ 10મી તારીખ એ જ દિવસ નથી કે જ્યારે દર વર્ષે તમે આશુરા પાડો. મુહર્રમની 10 તારીખ છે પણ એ દિવસ નથી કે જે દિવસે આપણે ઈદ ઉલ ફિત્ર મુબારક દિવસ છે. એ જ દિવસ નથી કે જે દિવસે ઈદ ઉલ ફિત્ર પૈગંબરના જમાનામાં મતલબ આવી. તેમ છતાં બધા અમને કરીને એ દિવસોને મુબારક કરાર દીધું છે. દિવસ એ નથી જે દિવસે બનાવ બન્યો નેચરલી 18મી ઝીલહિજ ઈદ ગદીરનો બનાવ બન્યો તે દિવસે માનો કે શુક્રવાર હતો. આજે તમે બુધવાર ન પડો. એક ઇંગ્લિશ તારીખોની કમ્પેરિઝનમાં ફલાણી તારીખ હતી, આજે ફલાણી તારીખ છે. તારીખ બદલતી ગઈ છે, દિવસ બદલતો ગયો છે. આપણે એને પાડીએ છીએ એટલા માટે કે કન્ટેન્ટ કારણ બાકી છે. ગમે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બાકી છે. આશુરાના દિવસે બનાવ બન્યો હતો એટલે એ મુનાસિબતને કારણે એ વસ્તુ બાકી રાખવા માટે એ દિવસ થાય. ઈદ ઉલ ફિત્ર ના એ પ્રમાણે છે અને ઈદ ગદીર હોય એ પ્રમાણે. બલ્કે ખુદાવંદ કરીમે પોતાની એક ઇબાદત તારીખ ઉપર જ રાખીને વાજિબ કરી છે, તે છે હજ. 9મી ઝીલહજના હજ. તો કે 9મી ઝીલહજ હંમેશા એ જ ઝીલહજ એ જ તારીખે દર વખતે બદલે છે. કોઈ વખતે ગુરુવાર આવે, કોઈ વખતે બુધવાર આવે. અને સોલર સિસ્ટમની મુનાસિબતથી કોઈ બીજી તારીખ આવે એથી કોઈ લેવા દેવા નથી. હજ એ દિવસે જ વાજિબ થશે જે દિવસે કે ચાંદના હિસાબે 9મી ઝીલહિજ તારીખ. તો મુનાસિબત અને જે રિલેશનશીપ છે એને કારણે તારીખો બાકી રહી છે. અગર એ ન હોય તો તારીખ તો કોઈ સવાલ નથી. એવી રીતે જુમાની પણ એ જ રીતે છે કે જુમા જે છે ખુદાવંદે કરીમે એ દિવસે પોતાની ખિલકત પૂરી કરી અને મુબારક કરાર દીધું. એનું નામ છે જુમા. અને હુકમ દીધો કે તમે બધા ભેગા થઈને તે દિવસે એક મોટી મસ્જિદમાં ઇબાદત કરો. એટલે યૌમે જુમા જે નમાઝ જુમા છે. કે અગર મસ્જિદ ગામમાં માનો કે મુસલમાનોનું શહેર હોય તો નાની નાની મસ્જિદોને મૂકીને મોટી મસ્જિદમાં બધા ભેગા થઈ જેને જામિયા મસ્જિદ કહેવાય ત્યાં જઈને નમાઝ પઢવાનું છે. નમાઝ જુમા. બહાર એવી જ રીતે ઇસ્લામની અંદર એક બીજું તસવ્વુર છે તે છે કે દરરોજ એટલે કે ગઈકાલનો દિવસ વીતી ગયો, રવિવાર, આજે સોમવાર છે, રોજ નવો દિવસ છે. સવારના ઉઠતાની સાથે દુઆ છે કે પરવરદિગાર શુક્ર છે તારો કે તે આજે મને જીવતો રહે અને આ મને નવો દિવસ આજે ન્યૂ ડે છે. બરાબર છે, આજે નવો દિવસ છે. તો ગઈકાલનો દિવસ ક્યામત સુધી પાછો આવવાનો નથી. અને 1988ના 12 મહિનામાં અગર 365 દિવસ ગણીએ 1988 એક દિવસ પાછો આવવાનો નથી, એક સેકન્ડ પાછો આવવાનો. ગયા વક્ત ફિર હાથ આતા નહીં, ગયેલો વક્ત પાછો આવતો. તો ગઈકાલનો દિવસ વીતી ગયો અને આજ હવે જોવાનું છે કે બેલેન્સ કરવું જોઈએ. ગઈકાલે રવિવાર હતો, આજે સોમવાર. જયારે સાંજ પડે આજે, ચાહે વહેલી પડે સાંજ કે મોડી પડે, સાંજ પડે ત્યારે માણસ બેસીને વિચાર કરે કે ગઈકાલના દિવસ અને આજના દિવસમાં કઈ ફેર થયો કે નથી મારામાં. અગર કાંઈ ફેર નથી થયો તો બહુ મોટી નુકસાની બચે. તમે સમજી ગયા? એટલે મૌલાએ ફરમાવ્યું, આ પૈગંબરની હદીસ છે, મનિસ્તવા યૌમાહુ ફહુવ મગબૂન. જેના 2 દિવસ સરખા હોય ને એ નુકસાની બચે. તો મેં કીધું કે રસૂલુલ્લાહે કીધું છે કે 2 દિવસ જો સરખા હોય તો ગઈકાલ સુધી હું દારૂ નહોતો પીતો, હવે આજે શરૂ કર્યું તો શું થાય? તો સરખા જો તો ઉલટાનું નીચો ગયો તો વધારે ખસારાનું છે. એટલા માટે આ અંગ્રેજોએ આપણને
લખાયું કે ન્યૂ યર ડે રેઝોલ્યુશન. હાલાકી પૈગંબર તો ફરમાવ્યું કે ઇટ શુડ બી એવરી ડે રેઝોલ્યુશન. ગઈકાલનો દિવસ ને આજનો દિવસ બેમાં ફેર હોવો જોઈએ. છે કાંઈ ફેર? એક મસાલો નવો શીખ્યા આપણે આજે, બસ ફેર પડી ગયું. ગઈકાલે એક મસાલાની ખબર નહોતી, એ જ એક મસાલો શીખ્યા. ગઈકાલે એક નેકી નહોતી કરી, આજે એક નેકી વધારે કરી. નેકીમાં એટલે નેકીમાં તો કહેવાની જરૂર હોતી નથી. નેકી તો જ્યારે મોકો આવે માણસે એને પોતાના હાથે ગ્રેપ કરી લેવું જોઈએ. આપણે આળસુ હું નહીં કરું, બીજા કરશે. બોલો, કરબલાની અંદર લૂંટવા વાળા અહલે બેતને રોતા બી હતા અને લૂંટતા બી હતા. તો બીબીઓએ પૂછ્યું કે તમે રડો છો અને લૂંટો છો? તો કે અમે નહીં લૂંટી તો બીજા હવે લૂંટીએ. હા, એ આર્ગ્યુમેન્ટ ખોટી છે. તમે તમારા નફ્સને બચાવો હોય તમે શા માટે લૂંટો? બીજા લૂંટી જશે, ઈ જાણશે જહન્નમની આગ એની. તમે લૂંટો છો ને પછી કહો છો કે અમે નહીં લૂંટીએ તો બીજા લૂંટી જશે. અમે નહીં કરીએ તો બીજો કરશે નહીં. એક નાનો દાખલો છે. આવ્યા મસ્જિદમાં કોઈ અઝાન દેવાવાળું નથી, તો તરત જ બે પગલા આગળ વધીને અઝાન માટે કેવું પાડી દેવી છે. આ એક ઇબાદતની નેકી છે, બરાબર. અહીંયા આવ્યા, જગ્યા ફૂલ છે, એક ઝઈફ માણસ દેખાવ, બીજો કોઈ ઉભો થાય પેલા આપણે ઉભા થઈને કહીએ તમે આવો ટેકો. આ એક નાની નેકી લાગે છે. અરે બસમાં જતા કે ટ્રેનમાં કે ટ્યુબમાં, મુસલમાન હોય કે કાફિર હોય, કોઈ ઝઈફ ડોસો કે ડોસી કે કોઈ હામિલા બાઈ કે કોઈ પણ બાઈને જોઈને એક મુસલમાન છોકરો જો ઉભો થઈને એમ કહે કે ભાઈ તમે બેસો, હું ઉભો થાઉં છું કારણ કે તમને બેસવું જોઈએ, એક માન છે. તો એ નેકી તરફ પગલો આગળ વધારવું અને એના માટે તૈયારી કરવી એ બહુ મોટી ચીજ હોય છે. પણ એના બદલે બીજી એટીટ્યુડ છે કે બાજુવાળો ઉભો થશે. ઘણા હું એકલો છું, આ બે એટીટ્યુડ છે. કેટલો ફેર છે. પણ ગઈકાલે મેં આ નેકી નહોતી કરી, આજે મને નસીબ થયો મોકો ને મેં નેકી આજે કરી તો આજનો દિવસ વધી ગયો. પણ જો કાંઈ ન થયું 2 દિવસની અંદર તો આપણે નુકસાનીમાં છે. કરેક્ટ. તો પછી મહિનો તો હુકમ છે આપણને કે દર મહિનાનો ચાંદ જ્યાં પોસિબલ હોય ત્યાં ચાંદ જોવો. દર મહિના જ્યાં પોસિબલ હોય ત્યાં પોસિબલ વાત જુદી. ચાંદ જોવો, ચાંદ જોઈને દુઆ છે પડવાની. એ દુઆમાં આ જ છે કે ઈ ખુદા કે જેણે તને પેદા કર્યો એ ચાંદ અને એના ઉપર મહિનાનો હિસાબ રાખ્યો છે, હું દુઆ કરું છું કે ખુદાવંદ કરીમ આ મહિનો મારા માટે ગયા મહિના કરતા બહેતર કરે. એટલે ન્યૂ મંથ થયું, બરાબર. કોન્સેપ્ટ પહેલેથી આપણામાં આપણને ખબર નથી કે નવો દિવસ પણ છે, નવો મહિનો છે. ખબર પડે કે આજે 1 તારીખ છે, ફલાણા મહિનાની 2 રકાત નમાઝ પડો સુન્નત છે, સદકો કાઢવો સુન્નત છે. આખા મહિનામાં ખબર પડી ગઈ. પૂછવું જોઈએ કે આજે 1 તારીખ થઈ ગઈ, થઈ 1 તારીખ થઈ, સદકો જુદો કરાય આખા મહિના અને 2 રકાત નમાઝ છે દરેક મહિનાની. પછી 12 મહિના પૂરા થયા. હવે મુસલમાનોના કેલેન્ડરમાં મુહર્રમની 1 તારીખ ન્યૂ યર ડે નથી. એ તો મુસલમાનોને બાય ફોર્સ બળજબરીથી દુનિયાભરને મનાવવું હોય કે 1 તારીખ મુહર્રમની છે. કેલેન્ડરમાં હિજરી કેલેન્ડર બનાવવામાં આવ્યું છે 1 તારીખ મુહર્રમ, બધું બરાબર છે. પણ પૈગંબરની હિજરત રબીઉલ અવ્વલમાં થઈ, કઈ જિલ્હજમાં થઈ નથી. તો મુહર્રમ ને ગણવું હોય તો તમારી મરજીની વાત છે. ઇમામ અલી અલૈહિસ્સલામને જ્યારે કમિટીમાં બેસાડીને પૂછવામાં આવ્યું કે તમે દિવસ આપો તો ફરમાયું 1 માહે મુબારક, તમે રાખો 1 માહે રમઝાન, ઇબાદતનો મહિનો, મુબારક મહિનો છે. ફર્સ્ટ ના માયના મેજોરિટીમાં ને મેજોરિટી કીધું કે 1 મુહર્રમ, મૌલાએ ફરમાયું બસ ફેર કાંઈ પડતો નથી, તમે 1 મુહર્રમ કરો. હવે કારણ કે અંગ્રેજો ફટાકડા ફોડે છે, દીવા ફોડે છે, લાઈટ ફોડે છે મુહર્રમમાં, આપણે પણ એમ જ કરવું જોઈએ એવું તો કઈ નથી. ક્યાંય લખેલું છે? નવું અગર હોય, માનો કે નવો વર્ષ છે તો નવો વર્ષ કે નવો એનું આખો મતલબ જ જુદો છે. તો ન્યૂ યર ડે આવ્યું આજે, તો ગઈકાલે 1 તારીખ હતી, તો ક્રિશ્ચન તમે થયા આગળ તમે ન્યૂ યર એને પોતાની જિંદગી બદલાવો તો યુ ડોન્ટ બીકમ ક્રિશ્ચન.
ક્રિશ્ચિયાનિટી સાથે 1 જાન્યુઆરીને કોઈ નિસ્બત જ એક સોલર રોમન કેલેન્ડર છે એની પહેલી તારીખ અને ઈરાનીઓ માટે 21મી માર્ચ નવરોઝનો દિવસ પહેલો. દુનિયાને બતાવવામાં આવ્યું કે બસ નવો વર્ષ આવે એટલે મંડો 10 દિવસ સુધી કામ જ ન કરો. ઈરાન એમ જ 10 દિવસ સુધી કામ ન કરે, નાચે કૂદે. પહેલું વર્ષ નવું વર્ષ આવ્યું, ન્યૂ યર ડે આવ્યું. પણ દરેકને વિચારવાનું એ છે કે હવે આ નવો વર્ષ આવ્યો 1989 આવ્યું. આ વર્ષમાં હમણાંથી નક્કી કઈ કર્યું છે કે શું કરવું છે આપણે? ગયા વર્ષે તો ગયું, એવા તો કેટલા ગયા? 50-52 હમણાં હતા તો 52 ગયા. વાહનની અંદર 2 જણ જતા હતા રસ્તામાં, તો એક આલિમ બેઠા હતા, એક બાકી બધા ખલાસીઓ કેપ્ટન હતા. તો આલિમે એક દિવસ સફર બહુ લાંબી, એક દિવસ બેઠા બેઠા બધાને પૂછ્યું અરબી આવડે છે? ખલાસીને અરબી આવડે? ખલાસી નથી આવડે. તને આવડે તો નથી આવડે. મસાઈલ આવડે છે નથી? તમારી અડધી ઉંમર પાણીમાં ગઈ, કઈ નથી આવડતું તમને. બિચારા બધા મોઢું એવામાં આવ્યો. થોડીક વાર પછી તુફાન. તો કેપ્ટને પૂછ્યું ઓલા આલિમે તરતા આવડે છે? નથી આવડે. તમારી પૂરી જવાની પાણી, અમારી તો અડધી ગઈ, તમારી છે ને પૂરી જવાની. તો દુનિયામાં કાંઈક તો આ ગઈ જિંદગી કેટલી 52 વર્ષ, એમાં 15 વર્ષ કાઢી નાખો. બાલ્યથી આ સમજણ આવ્યું, આ છે તે છે, 15 વર્ષ કાઢી નાખે, બાકી 37 વર્ષ ઘણો જોઈએ કે નહીં? મૌલા અલી ઇબ્ન અબી તાલિબનું એક શેર છે, દીવાન અલી ઇબ્ન અબી તાલિબનું. ફરમાયું અગર 60 વર્ષથી જીવ્યો તો 30 વર્ષ એમાંથી કાઢી નાખે નિંદરના. સીધી વાત છે, નિંદરના. એટલે કે અડધી જિંદગી તો સુતા સુતા નીકળી ગઈ, બાકી 30 માં તું જીવ્યો. એ 30 માં 15 વર્ષ બચપનના ને રમત ગમતના ને જન્નત જોવાના ને બાગના ને આ ને તે એમ્બિશન્સ ના, હું આમ થાવ ને તેમ થાવ. એક જ છોકરાને તમે પૂછો તને શું થાવ કે પાયલોટ થવું છે, જજ થવું છે, પોલીસમેન થવું, બધું બરાબર છે. એને શું ખબર કે આગે આગે દેખીએ હોતા है क्या? जिंदगी क्या है? तो इब्तिदाए इश्क में रोता है क्या? आगे आगे देखिए होता है क्या? हजी तो શરૂઆત જ છે. તો છોકરું છે એ તો વિચાર કરે કે હું આ થાય છે તે થાય, પછી ખબર પડે કે કેટલા વિશે શું થાય. ત્યાં સુધી તો ખબર ન પડે. તો પછી 15 વર્ષ શીખાય, બાકી 15 વર્ષ મોલા ફરમાની 15 વર્ષની અંદર અમુક ટાઈમ તો તારા દાંત ખરવા મળશે, અમુક ટાઈમે વાળ ખરવા મળશે, ન મોઢામાં દાંત રહેશે, ન પેટમાં આંત રહેશે, ન ખાવાની. બાકી 3-4 વર્ષની જિંદગી છે, બાકી બધું ભાઈઓ હવે ગયા તો પાછા આવવાના નથી. હવે જે બાકી છે કોઈને અલ્હમ્દુલિલ્લાહ ખબર નથી. ખુદાનો શુક્ર કરીએ કે ખબર નથી. અગર ખબર હોય કેટલા દિવસ બાકી છે તો આપણે બધા નેગેટિવ થઈ જઈએ. મને કોઈ કહી દે ઇમામ કે પૈગંબર કે ભાઈ કાલે સવારના બિસ્તરો, તો આજનો દિવસ મારા માટે કિયામત તો થઈ જાય. યા તો આખો દિવસ મુસલ્લા પર બેસું, યા આખો રોવા બેસું કે કાલે જાઉં છું, કાલે જાઉં. બેમાંથી એક થાય. તો ખુદાનો શુક્ર છે કે ખબર નથી, અંધારામાં રહેલું છે. તો જેટલા દિવસ છે એને મિનિંગફુલ કરવું, એને સાર્થક, જેને ગુજરાતીમાં કહે છે મિનિંગફુલ કરવું, પર્પઝ. એના માટે આવ્યું આ ખુદાવંદે કરી પોતાની હુજ્જત તમામ કરી. ચાહે તમે ઇંગ્લિશ કેલેન્ડર યર કહો, ચાહે ઇસ્લામિક કેલેન્ડર યર કહો, પોતાની હુજ્જત તમામ કરે છે, રિમાઇન્ડ કરી આ નવું વર્ષ આવ્યું, ન્યુ યર. હવે શું કરવું છે? કોઈ રેઝોલ્યુશન? રેઝોલ્યુશન થી મુરાદ શું છે? મુરાદ એ છે કે ઇન્સાન પોતાની પ્રગતિ અને પોતાની તરક્કી માટે કંઈક કરવા માંગે. ચાહે ઇબાદતની રૂએ હોય, ચાહે નેકીની રૂએ હોય, ચાહે પોતાની પરફેક્શનની કમાલ લીધું, ચાહે બુરી આદતોને મૂકવાની, કોઈ પણ રૂએ તમે લીધું તો એ ઇન્સાન પોતાને આ એક રેઝોલ્યુશનમાં લે છે.
અને એનો કમાલ હાસિલ કરી શકે. ઉંમર કોઈ ચીજ ને ઘણા એમ થાય કે હવે બહોત ગઈ થોડી રહી, એવું કઈ છે નહીં. કોઈ માનતું નથી, બધા ખોટા છે જે બોલે છે બહુ ગઈ. બધાને ખબર છે કે ભલે બહુ ગઈ પણ બધાને થોડી રહી તો કોઈ માનતું નથી. બધાને એમ છે કે બહુ રહી ગઈ. એ 60 વર્ષનો જ સમજે કે 60 બીજા જીવીશ. તમે સમજી ગયા? એટલે વાત તો બધા આઈ બધા કરે, બધાને એમ છે કે હું લાંબુ જીવું. કોઈ દુનિયામાં જવા તૈયાર નથી. તો જેટલા વર્ષ છે એટલા વર્ષ માટે કઈ બંદોબસ્ત કરવો જોઈએ. અને બીકોઝ કઈ થતું નથી અને આપણે એમ થાય છે કે આ જયા જ કરે, બસ સેલિબ્રેશન માટે છે. આજે હોલિડે છે, શું કરશું? આજે હોલિડે છે, ચિંતા થઈ પડી માણસોને કે 4 દિવસ હોલિડે, દુકાન બંધ, ઘરે બેસીને હું શું કરું? જે માણસ ઘરે બેસીને કાંઈ પણ ન કરી શકતો હોય, એકલા બેસીને કોઈ જાતની પ્રગતિ ન કરી શકતો, એ માણસ બહુ દુઃખી છે. વાંચે, લખે, કઈક વિચારે, કોઈ નેકી માટે રસ્તો, છેવટે કાંઈ નથી તો હોસ્પિટલ તો ખુલ્લા છે કે નહીં? કોઈ બીમાર પૂછતો આવો, ચાહે એને ઓળખતા હોય કે ન ઓળખતા, ભાઈ તબિયત કેમ છે, એટલું પણ નથી શીખતો. આપણે શરતની દુકાન ખુલી હોય છે તો જ આપણે જીવતા રહીએ, બાકી બધા મરી જાય. કેટલું નેરો છે આપણું ઇન્ટરેસ્ટ, કેટલું કે આપણને હોલિડેમાં શું કરવું સૂચતું. એટલા માટે આજે નવું વર્ષ ગઈકાલે શરૂ થયું છે. હકીકતમાં એક ચેલેન્જ, બહુ મોટો ચેલેન્જ. મારે એમ વિચારવાનું રહ્યું કે હવે આ શું કરવું જોઈએ. એક વર્ષ બધાને કેટલા વર્ષ, આ વર્ષમાં ક્યારે, આવતા વર્ષ ખબર નથી ક્યારે જવાનું છે. જેટલા દિવસો બાકી છે એ દિવસોની અંદર વધુ ને વધુ ખુદાવંદે કઈ રીતે કરી એક વસ્તુ, ખાનગી સિક્રેટ ભેદ કે જે હદીસોમાં છે તે છે કે એ ખુદાના બંદાઓ હંમેશા એક વસ્તુ કોશિશ કરતા રહેજો. એક વસ્તુ, એક ડગલું ખુદાથી નજદીક થતા જાઓ, દૂર થતી રોજ. કોઈને કબૂલ નહીં કરજો કે તમે અલ્લાહથી દૂર થાઓ. એક ડગલું આગળ, એક ડગલું આગળ. એનો અર્થ એમ નથી કે એક દૃષ્ટિ વધારે તમે કોઈ સાથે નેકી કરી, તમે એક ડગલું આગળ વધ્યો. તમે એક ઇલ્મ શીખ્યા, એક ડગલું આગળ વધ્યો. તમે તમારી પોતાની એક બુરી ટેવ મૂકી દીધી, એક ડગલું આગળ. એટલે સ્ટ્રાઇવ એ સ્ટેપ ક્લોઝર ટુ ગોડ. કોશિશ કરો એક ડગલું, એક કદમ અલ્લાહથી નજદીક તર થવાનું. ગઈકાલ સુધી નમાઝ સુબહમાં હું ઉભો નથી થતો, હવે ઉભો થાઉં, એક ડગલું આગળ વધ્યું. મારા મા બાપની ઇતાઅત નહોતો કરતો, એક વાત છે, હવે મારા મા બાપની ઇતાઅત કરું છું, એક ડગલું આગળ વધ્યું. કોઈ ગરીબ માણસની કોઈ ફરવા કરી નથી, હવે ફરવા ઉભી થઈ છે, એક ડગલું આગળ વધ્યું. એમ કરતા કરતા ખુદાવંદે કરીમ કુરાન મજીદમાં અલ્લાહ ફરમાવે છે, યા અય્યુહલ ઇન્સાન ઇન્નકા કાદિહુન ઇલા મુલાકીહ. એ ઇન્સાન, તું કોશિશ કરે છે કે અલ્લાહ તરફ પહોંચે તો મુલાકાત, તું જરૂર મુલાકાત કરે. એક કદમ આગળ, કોશિશની જરૂર છે. તો દિવસ દરરોજ નવો થાય કે ન થાય? પછી ન્યૂ યરની જરૂર છે, ન્યૂ ડે. ગઈકાલનો દિવસ ને આજનો દિવસ, એટલે ઇન્સાન અને ઇસ્લામની ફિલોસોફીમાં ઘણો ફેર છે. અને એની અંદર ઇન્સાનની જિંદગીને સાર્થક બનાવવાની, મિનિંગફુલ બનાવવા માટેના ઘણા પ્રયોગ, એટલી બધી હદીસો છે કે એના માટે ટાઈમ નહીં. બસ દુઆ છે ખુદાવંદ કરીમ દરરોજ આપણા માટે. અને આ નવું વર્ષ હોય ઇસ્લામી કે આ કેલેન્ડર સોનો ખુદા મુબારક. તો મુબારક કરવાનો અર્થ કે ખુદા આ કોમને જ્યાં જ્યાં વસીએ છીએ તમામ આફત અને બલાઓથી દૂર રાખે. હાજર ગેર હાજર સર્વે માટે દુઆ કરીએ છીએ. અને આપની જિંદગીને ખુદાવંદ કરીમ વધારે મિનિંગફુલ, મકસદ વાળો જિંદગી બનાવે. આપણે તરક્કી કરતા જઈએ પોતાની પર્સનલ લાઈફમાં, औरतों અને મર્દ, બચ્ચાઓ નાના અને મોટા, અને કોમી જિંદગી. ખુદાવંદ આપણે મફરત કરે, બીમારોની શિફાય હાજર છે.